મેડમ આજે જે આરોપીઓ પકડ્યા છે શું વિગતો? તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઇમ ફ્રોડ્સ ને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત I4C પોર્ટલ મારફતે મ્યુલ અકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો, જે હેઠળ કુલ મળીને 3 ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે. આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા. આ ટ્રાન્ઝેક્શન્સને આંગડિયા મારફતે USDT માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા. આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા. જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયેલ છે, 2 આરોપી પકડવાના બાકી છે. આ આરોપીઓ નામે ઋષિ અતુલ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ; હિરલ કુમાર મિતુલભાઈ પટેલ, અંબા માતાનું ફળિયું, ઉમરેઠ જિલ્લો આણંદ; ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ, ઉમરેઠ જિલ્લો આણંદ. પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ; અને કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ. આ 5 આરોપીઓ વિવિધ 17 અકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મેળવતા હતા. આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા, CDR, વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા 17 અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એમની પૂછપરછ કરીને આ 5 આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી 3ને પકડવામાં આવ્યા હતા. આ અકાઉન્ટમાંથી કુલ 3,38,27,790 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે. આ 3 આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે, અને જે બાકીના 2 આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પર કાર્યવાહી ચાલુ છે. આ જે 17 એકાઉન્ટ હતા કોના હતા અને કેવી રીતે એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા? આ જે 17 અકાઉન્ટ્સ છે એ ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આ ખાતા ધારકોના અકાઉન્ટ્સ છે. આ તમામ ખાતા ધારકોની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે આ 5 આરોપીઓ જે છે એઓના જ તેઓ સગાવલા અથવા તો જાણ બહાર મિત્ર વર્તુળમાં સંકળાયેલા લોકો છે, જેમના અકાઉન્ટ્સનો જ આ ટ્રાન્ઝેક્શન્સમાં ઉપયોગ કરવામાં આવેલો હતો. શું MOU હતી? MOU આ જ છે કે આ જે નાણાં છે આ મ્યુલ અકાઉન્ટ્સમાં મેળવવામાં આવે, એ નાણાં આંગડિયા મારફત USDT માં કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવે, અને આંગડિયાની એક જે ચિઠ્ઠી છે એ પણ જે તે આરોપી તરફથી તપાસ દરમિયાન મળી આવેલ હતી, જેના કારણે આ તમામ ટ્રેલ આપણા ધ્યાને આવેલ છે. દુબઈમાં નાણાંનો ઉપયોગ કોણ કરતો હતો અને કેવી રીતે કરતો? એ તપાસનો વિષય છે, એટલે એ આગળ ધ્યાનમાં આવશે. શું આમાં કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટ પણ છે કે કેમ? એટલા માટે જ આ ઓપરેશન મ્યુલ હન્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી આ પ્રકારના રેકેટ્સ પણ ભવિષ્યમાં આપણે વધારે ધ્યાનમાં લઈ શકીએ.